ખેડા શહેરમાં વરસાદ થંભી ગયો છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે। કોર્પોરેશન વિસ્તારમાં વોર્ડ નંબર 7માં સાંઈબાબા મંદિર પાછળ આવેલા મોમાઈ ફળિયામાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 100 મીટરનો પાકો રોડ વિસ્તાર સુધી પહોંચવા માટે લોકોને 300 મીટર જેટલો કાચો રસ્તો પસાર કરવો પડે છે। દર વર્ષે ચોમાસામાં વિસ્તારમાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની જાય છે। 2 દિવસ પહેલા એક વૃદ્ધની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ પર સ્થાપનના અભાવે અંદર પહોંચી શકી ન હતી, જેના કારણે સ્થાનિકોને વૃદ્ધને ઉચકીને બહાર લાવવાની ફરજ પડી હતી। વોર્ડના કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને પાકો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે। વરસાદ બાદ આફતોનો સિલસિલો યથાવત છે। વોર્ડ નંબર 7 સાંઈબાબા મંદિર પાછળનો આ એરિયો છે। હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં હજુ પણ રસ્તાની અવરજવરમાં રાહતદારીઓને મુશ્કેલ પડે છે। 100 થી વધુ પરિવારો અહીંયા રહે છે। પાકો રસ્તો છે પણ રસ્તામાં પાણી હોવાને કારણે અવરજવર કરવી મુશ્કેલ પડે છે। અહીંના લોકોનું કહેવું એવું છે કે કોર્પોરેટરો આવે છે, આશ્વાસન આપે છે પણ રસ્તો કરતા નથી। અહીંના લોકો સાથે આપણે એક સીધી વાત કરીશું। જી, તમારું નામ? કેવલ વિજયભાઈ તરકલા। જી, અહીંયા શું સમસ્યા છે અને કેટલા વખતથી આ પ્રશ્ન આવો ને આવો છે, શું કહેશો? મારી ઉંમર અત્યારે 29 વર્ષની છે। હું જ્યારથી જન્મ્યો અને સમજણ આવી ત્યારથી હજી તંત્ર દ્વારા એક પણ વાર આ રસ્તા પર કામ કરવામાં આવ્યું નથી, તથા અહીંયા આગળ જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીંથી 1 કિલોમીટર સુધીના એરિયાનું સમગ્ર પાણી અહીંયા ભેગું થાય છે અને એ પાણી લગભગ 5 થી 7 ફૂટ જેટલું ઊંચું ભરાય છે। તેથી અમને આવવા જવાની બહુ તકલીફ પડે છે। આગળ જે રસ્તો છે એ 100 મીટરનો પાકો છે, અંદર કેવો છે? અહીંથી 100 મીટર પૂર્વ દિશામાં જાઓ ત્યારે પાકો રસ્તો છે અને આ બાજુ પશ્ચિમ દિશામાં જાઓ ત્યાં 100 મીટર સુધી પાકો રસ્તો। ત્યાં આગળ સાદા મંદિર સ્કૂલ આવી ગઈ છે, આ બાજુ આશ્રમ આવેલો છે, ત્યાં સુધીનો પાકો રસ્તો છે। બાકી આ 200-300 મીટરનો જે એરિયામાં છે એમાં પાકો રોડ બન્યો જ નહીં આજ સુધી। તમારા એરિયાના જે કોર્પોરેટર છે એમને કેટલી વાર તમે વાત કરી? લગભગ અમે કોર્પોરેટરને ઘણી વાર રજૂઆત કરી, તે છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અહીંના બીજા એક સ્થાનિક મહિલા છે, તેમની સાથે પણ સીધી વાત કરીશું કે કેવી મુશ્કેલીઓનો સામનો અહીંયા કરવો પડે છે। જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એમ્બ્યુલન્સ આવવાની શક્યતા તો નહિવત હોય છે, પણ એ લોકોને જ્યારે એ વ્યક્તિને બહાર લઈ જવાનો હોય છે તો કેવી પરિસ્થિતિ હોય છે, તેમની સાથે સીધી વાત કરીશું। જી માસી, તમારું નામ? મારું નામ છે પુનીબેન। જી, અહીંયા જ્યારે પાણી આ ભરાઈ રહે છે અને અવર જવરનો પ્રશ્ન હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને કેવી રીતે તમે લઈ જાઓ? એ તો આપડે નાવડું બાંધીને છોકરા બહાર કાઢે। 2 કે 3 દિવસ પહેલા એક માસી બીમાર હતા, એમને કેવી રીતે લઈ ગયા હતા? એમને માથા ખબર બેહાડી। કેમ એમ્બ્યુલન્સ નથી આવતી? અહીં તો રોડે જઈએ તાર આવે, રસ્તો ખરાબ કેમ નહીં એમ્બ્યુલન્સ અહીં ના આવે। તમે તંત્રને શું કહેવા માંગો છો? આટલું કરી આલે એટલું કહેવા માંગીએ છે અમે। શું કરી આપે? આ રસ્તો રોડ બની આલે। કેમ આ રસ્તો કેટલા સમયથી આવો છો? હું હારા આયા 55 વર્ષ થયો। તો માસીનું કહેવું એવું છે કે રસ્તો પહેલેથી જ આવો છે અને ચોમાસામાં તો વધુ અગવડતા પડે છે, જેને લઈને અહીંયા કોઈ બીમાર વ્યક્તિ હોય તેને બહાર લઈ જવું અઘરું પડે છે, એમ્બ્યુલન્સ આવવું ભારે પડે છે। તો આ બધો જે પ્રશ્ન છે એ પ્રશ્નની મુશ્કેલીઓ હજુ યથાવત છે। શું કોર્પોરેશન આમની રજૂઆત છે તે સાંભળશે? તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।